ગાઈઝ મંથન છે ને ભીડમાં અહીંયા વ્લોગ બનાવે છે તો અહીંયા માઇકમાં બોલે છે. અભી જોજો એને બોલશે માઇકમાં, તમને અવાજ સંભળાતો થોડી વાર. મેં ના પાડી કે ના વ્લોગ તને બોલે પાર્કિંગ વાળા બોલી રહ્યો છે. આપણા ઉપર આવી ગયો છે. જો દુકાન વાળા ભાઈ યાદ છે. સો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો હાલ રાતના 3 વાગ્યા છે એન્ડ અમે લોકો આજે માજલપુરમાં મંથનના ઘરે ને અહીંયાથી અમે ક્યાંક જઈ રહ્યા છીએ. અને ક્યાં જઈ રહ્યા છીએ તમને મેં નથી કહેતો, નહીં તો તમે વિડીયો જોયા વગર ભાગી જશો. એવું મેં આજ સવારમાં એક વિડીયોમાં જોયું હતું કે તમે આગળ વ્લોગિંગના સ્ટાર્ટિંગમાં તમે કહી દેશો બધું કે તમે શું કરવાનો છો, તો પબ્લિક વિડીયો પૂરો જોયા વગર ભાગી જશે. સો મેં વિચાર્યું કે ચલો ભાઈ નાનકડો એક્સપેરિમેન્ટ કરીએ. આપણે કહેતા નથી, આપણે જ્યાં જઈએ ત્યાં જઈને જ એમને બતાવીએ. સો અમે નીકળી રહ્યા છે અને એક ફ્રેન્ડ આવે જેની રાહ જોઈએ છે, એ આવે એટલે અમે નીકળ્યા. સો આપણી સાથે મંથન ને અતુલ દાદા છે, તો જોઈએ છે. ચલો હવે નીકળીએ અને સીધો તમને મળું રસ્તામાં. લેટ્સ ગો. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અને અમે લોકો આવ્યા છે ગુતાલ, જે વાઘોડિયામાં આવેલું છે અને આપણા વડોદરાથી 40 કિલોમીટર દૂર છે. અને અહીંયા રામાપીરનું મંદિર છે. સો અમે રામાપીરના દર્શન કરવા આવ્યા છે. આજે બીચ છે એટલા માટે. સો અહીંયા આપણા ફ્રેન્ડ લોકો પણ ઊભા રહ્યા છે, તો આપણે પણ જઈએ દર્શન કરવા. એ લાઇનમાં ઊભા રહીએ છીએ અને જલ્દી આપણો નંબર આવે દર્શન કરીએ. નહીં તો જો ભીડ બહુ વધી છે ગાઈસ, લાઈન બહુ વધી છે. અહીંયાથી લઈને ત્યાં સુધીની છે એટલે ટાઈમ લાગશે દર્શન માટે. ગાઈસ અમે લોકો લાઈનમાં ઊભા રહ્યા છે અને લાઈન જો કેટલી મોટી છે, આગળ સુધીની છે. તો જોઈએ જ હવે કેટલો સમય લાગે છે મારા દર્શન માટે. બાકી જો અત્યારે ટાઈમ તો લાગશે થોડો. શું કેવું છે? ચલો 15-20 મિનિટ લાગશે એવું કે છે મંથન. જોઈએ છે ગાઈસ મંથન છે ને ભીડમાં અહીંયા વ્લોગ બનાવે છે તો અહીંયા માઇકમાં બોલે છે. અભી જોજો એને બોલશે માઇકમાં, તમને અવાજ સંભળાતો થોડી વાર. મેં ના પાડી કે ના વ્લોગ તને બોલે પાર્કિંગ વાળા બોલી રહ્યો છે. આપણા ઉપર આવી ગયો છે. જો દુકાન વાળા ભાઈ યાદ છે. સો ગાઈઝ અમે ફાઇનલી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને મંદિર નજીક છે. હવે અમે થોડી વારમાં દર્શન કરી લઈશું. બાકી મેં અંદર જેમ બ્લોગ કરવાનો નથી, તો તમને બહારથી દર્શન કરાય. સો ગાઈસ ફાઇનલી અમે દર્શન કરીને આવી ગયા છે બહાર અને અમારા ચપ્પલ જ્યાં નીકાળ્યા હતા ત્યાં જઈએ છે ચપ્પલ પહેરવા. તો અમે ચપ્પલ પહેરી લીધા છે અને તમને મંથન ખાલી બ્લોગિંગ કરે છે તમને બતાવજો. ફર્સ્ટ વિડીયો છે ભાઈનો, ચેનલ પર હજુ વિડીયો શૂટ કરી રહ્યો છે, તમને બતાવું કેવો છે. એવો ખાલી આવું બ્લોગર. શું બોલે તું? શું બોલે? બોલ. તો ગાઈસ મંથન શું શૂટ કરે આપણે જોઈએ, બતાવી દો. ના વિડીયો બતાય ને, બતાય વિડીયો બતાય દો. એવું શૂટ કરતો હતો કે અમારા દર્શન થઈ ગયા છે. 15 મિનિટ લાઈનમાં ઉભા રહીને મસ્ત દર્શન થયા છે અને અમારી પહેલી બીચ દર્શન મતલબ કે પહેલી બીચ ના દર્શન અમારા થઈ ગયા છે. 15 મિનિટ લાઈનમાં ઉભા રહ્યા હતા. દર્શન એકદમ મસ્ત છે અમારા. તો અહીંયા ભીડ તમે જોઈ જશે. તો અહીંયા સવારે વધારે ભીડ હોય છે એટલે અમે બધા સાંજે આવ્યા છે આજે. સાંજે આવ્યા તો એનું ફળ એટલું કે 15-20 મિનિટ અમારા દર્શન થઈ ગયા. બાકી સવારે આવ્યા તો કલાક 2 કલાક અમારા દર્શન નતા થયા. એકવાર અમે સવારે આવ્યા હતા તો તમે પણ એવરી બીજે આવો. એવરી બીજે અહીંયા બહુ જ પબ્લિક હોય છે. તો જેટલું બને એટલું જલ્દી આવજો, જેથી તમારે પણ લાઈનમાં ઉભું ના રહેવું પડે, જેથી ઘરે જતા અંધારું ના થઈ જાય. તો અજવાળામાં આવજો અને આ મંદિરનું નામ પણ અલગ ના અજવાળા છે, જે ગુટાલ ગામમાં આવેલું છે. ગાઈસ ચપ્પલ અમારા થઈ છે. મેં વ્લોગ ના વિડીયો ના ચક્કરમાં ભૂલી ગયો. હવે ચપ્પલ પહેરીને આવજો ત્યાં આ ભાઈ બોલશે. હા ભાઈ આ વિડીયો હવે વિડીયો એકદમ જેલથી બનાવ્યા છે ભાઈ. देखो गाइस नवा ब्लॉगर છે ને આઉટ થાય બાન ભૂલી જાય વિડિયો ના ચક્કરમાં. સો ગાઈસ અમે મંદિરની પાછળ આવી ગયા છે અને એનો બધા ભાઈબંધો નાના છોકરા ઝાડ પર ચડીને બેઠા છે. તો આપણે વાત કર્યા. હાય બ્રધર, શું કરે છે? કેરી પાડ્યા ને ઉપરથી? પેલી પાક્કી કેરી મને પાડે જલ્દી. નોય લે કેરી છે જો પેલી. અલે નોય લે તરબૂચ છે. લે અહીંયા તરબૂચ. પેલી કેરી ખાઈ મારે. નોય કેરી પાડ્યા. એ કેરી નોય તો શું છે? આ તો વડ છે, કેરી નું ઝાડ છે. નોય હવે કેરી
પેલી કેરી મને પાડી આપતું એ બધું નોય કેરી નોય કેરી તો ગાઈસ આ ભાઈબંધ છે ને આપણા કેરી નથી પાડી આપતું જો પેલી પાકી કેરી દેખાય છે પેલી પાકી કેરી દેખાય છે જો હા એ કેરી મને નથી પાડી આપતો જો કેરી પાડી આપવી પડશે નથી કેરી પણ કેરી પાડે તું પાડે તું નહીં પાડે તો આ ભાઈબંધ પાડે આપશે કઈ નથી જો ને પેલી હું રહી સારું ચાલ હાય કર દે ખાલી બ્લોગમાં લાઈક કરો અને ફોલો કરો 1 કિલો કેરી બાજુવાળી બેરી ઓકે તો આના બાજુવાળી બેરી છે ગાઈસ ચલો શું કરે હા દેખો અમારો નાનો છોકરો અમારા ગ્રુપનો તો ગાઈસ 1 કિલો કેરી મંથનના ઘરની બાજુવાળી બેરી છે ભાઈ એવું મને પેલા છોકરાએ કીધું કોઈ જે મંથનના ઘરના બાજુમાં જે રહેતો હોય ભાઈ કમેન્ટ કરજો તમે વ્લોગ જોતા હોય તો તમે કમેન્ટ કરજો આ તમને બેરી કહે છે હાય શું નામ છે તારું બોલ ને શું નામ છે આ શું લાવી છે હે શું લાવી છે હે ખોખા છે મને આપે ચાલ ભાઈ ના પાડી દીધી મને ચાલ શું કરું છે હવે ઉભર જોઈએ કશું મળે અંદર દેખો ગાઈસ બંતન જેવો વ્લોગ બનાવવા નહીં દેતો તો ગાઈસ ફાઇનલી હવે અમે નીકળીએ છીએ પાછળ આપણો ફ્રેન્ડ આવી ગયો છે હા રોડ સુધી આવી ગયા તો અમે નીકળીએ છીએ અભી જો આ ગાડી ઊભી રહેશે આપણાને લેવા માટે જુઓ જો ઊભી રહે ને આપણને લેવા માટે ચલ જાઓ આજે લેટ્સ ગો સો ગાઈસ ફાઇનલી હવે છે ને દર્શન કરીને નીકળી ગયા અને રસ્તામાં અમે જઈ રહ્યા હતા અને કેનલ જોઈ તો જુઓ કેનલનું પાણી કેટલું મસ્ત છે તો આ પાણી જોઈને અમે ઊભા થઈ ગયા તો જો પાણી કેટલું મસ્ત આવી રહ્યું છે